અમે આવી ગયા જો અમારા બચ્ચા પાર્ટીને હિંચકા મળી હા તો દેખો ગાઈસ બધા જો મેં જમી લીધું કામ કે મને નહીં ખાય. જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત સવારે થાય છે, લગભગ 9 કે 9:30 થયા હશે. અને અત્યારે હું જમવાનું બનાવું છું, ચૂલા પર જ છે. આજે દાળ ભાત બનાવું છું. અને આજે છે મારી લાડો રાણીની બર્થડે, એટલે કે મારી આસ્થાની બર્થડે છે. અને આસ્થાની બર્થડે છે ને દર વર્ષે કંઈ કારણથી કેન્સલ થાય છે. તો ગયા વર્ષે શું હતું, ગયા વર્ષે મારી સર્જરી થઈ હતી. કેક કટિંગ તો અમે કરીએ છીએ, પણ આવીને ત્યારથી અમે પ્લાન કરીએ કે મોટું કંઈ કરીએ. તો મમ્મીની ઈચ્છા છે કે મોટી બર્થડે કરીએ આસ્થાની, જેમાં બધા અમારા સંબંધી આવે એવી રીતે મોટી. તો આ વર્ષે બધું કમ્પ્લીટ જ હતું, નક્કી હતું કે થશે આસ્થાની બર્થડે. કેમ કે વરસાદ પણ નહીં, અને શું થયું ખબર, જાડુની રજા કેન્સલ થઈ, એમને જામનગર જવાનું નીકળી. તો રજા નહીં આપતા, તો રજા મૂકી દે પણ આપતા નહીં. તો આ વર્ષે પણ મારી આસ્થાની બર્થડે કેન્સલ, ખબર નહીં. પછી હવે મેં મમ્મીને કીધું કે હવે આવતા વર્ષે ઘર પણ તૈયાર થશે, અને શું કહેવાય, કથા કરાવી દેશે. એટલે કથામાં તો બધા સંબંધી આવવાના જ છે. બર્થડેની કથા એક જ દિવસે રાખીશું. અને દર વર્ષે છે ને શ્રાવણ મહિનામાં બર્થડે આવતી હતી આસ્થાની, પણ આ વખતે જરા પહેલાં આવી ગઈ. તો કંઈ નહીં, આ વખતે પણ કેન્સલ. આમ તો પ્લાન છે એમને એવું છે કે રાત્રે જવાનું છે કે આવતીકાલે સવારમાં, કંઈ નક્કી નહીં થતું એમ. તો બીજો પણ અમારો પ્લાન છે. હમણાં 3-4 દિવસ એવું જ છે, ખુશી. તો એવી રીતે તમને આગળ જોવા મળશે કે શું છે ખુશીનું કારણ. તો દેખીએ, હવે નોકરીનું એમનું નક્કી થાય ને તો પછી આગળ જે 2-3 પ્લાન છે તે સક્સેસ થાય. એટલે હમણાં નક્કી નહીં ને, એટલે હું કહેતી પણ નહીં. કેમ કે તમને ખબર છે મારા પ્લાન હંમેશા ચોપટ થાય છે. કુકર હવા ભરાઈને સીટી મારવાની તૈયારી કરે છે. તો અત્યારે આસ્થા મારી બહાર રમે છે. હવે એવું છે ને કે હમણાં એને લઈ જશું અમે બજાર, એટલે કે રાજપીપળા. તો એની ફિયાને મળી લેશે, પછી રેખાબેનના ઘરે જશું, છોકરાને ચોકલેટ આપી આવીશું. પછી જો નસીબમાં હોય આસ્થાને તો મોટી બર્થડે તો ના થાય, પણ કરશું, નાનું મોટું તો કરીશું. પણ એ ક્યારે ખબર, જાડું ઘરે આવશે તારે. તો મમ્મી કહે છે કે પપ્પા છે ને આપણે જશું, પણ જાડું વગર હું ના જાઉં. કેમ કે જાડું હોય ને તો જ હું આગળ જાઉં. એટલે જાડું હશે તો કરીશું, ના હોય તો કંઈ વાંધો નહીં. હજુ નાની છે, એને ચોકલેટ આપી દઉં ને તો ખુશ થઈ જાય. એટલે પણ ઈચ્છા છે કે કંઈક કરીએ છોકરીને. તો ચાલો હું જમવાનું બનાવી દઉં ને પછી તૈયાર થઈને જશું બજાર. લઈને આવીશ કે ને? તો ગાઈસ ચાલો અમે તૈયાર થઈ ગયા, લઈને આવીશ એવું કે કાકીને, સાંજે લાવીશ એવું કે. તો અમે તૈયાર થઈ ગયા. તો જાડુને કેન્સલ થયું. હવે બધા ભેગા થયા તો ફેમિલી ડિનર માટે જઈએ. આજે છે ને ઢાબા પર જવાનું છે, દેશી ઢાબા પર. તો જાડુએ કેટલા સોરી કીધું તું કે આપણે જશું ઢાબા પર. અને અત્યારે અમે છે ને માતાજીની પૂજા કરવા જઈએ. હા ને, દાદીને જય માતાજી બોલી જાય. દાદી જય માતાજી, ઓકે, આશીર્વાદ આપજો મને, ઓકે. તો ચાલો પહેલાં પૂજા કરી લઈએ અને પછી જઈએ. કેમ કે અંધારું છે, લાઈટ બગડી ગઈ. તો અમે બજાર આવી ગયા અને ગુજરાઈ ગઈએ છે ને. આવતા પહેલાં છે ને, એટલે કે જતા પહેલાં નિતિક્ષાને ઇન્જેક્શન મૂકાઈ દીધું. એટલે એવી બૂમો પાડી ને એને તાવ છે, ઝાડું છે ને, અમને કીધા વગર સીધા હોસ્પિટલ લઈ ગયા ને ઇન્જેક્શન મૂકાવ્યું. બહુ બૂમો પાડી. કેવું થઈ ગયું વાસણ બીજું આમ જરા આમ મારી પર ગુસ્સો ઉતારે હે. તો વહેલું સાફ થઈ જાય. તો અત્યારે ચોકલેટ લેવા આવ્યા છે, કેક તો રેખાબેન લાવ્યા. અત્યારે છે ને અમે પાણીપુરી ખાવા આવ્યા હતા.
પિંકીબેન લોકો હજુ પાછળ આવે ત્યાં ઓર્ડરમાં થોડી વાર લાગશે. ઝાડુને ભૂખ લાગી હતી એટલે પાણીપુરી ખાઈ લીધી. પછી ચાલ ત્યાં જઈને ખાજે હોટલ પર. અહીંયા આવતી ને ચાલ. તો બધા ભેગા થયા છે મારા પિયરથી. હવે દેખીએ કોણ કોણ આવે છે. ભાઈ ભાભી તો હવે સીધા આપણે ત્યાં જઈને મળીએ. બચ્ચા પાર્ટીની હિંચકા મળી. કોને નાખો? તને નાખો? તમને દાદી નાખે અને આ બચ્ચા પાર્ટીને મેં હિંચકો નાખો. જો આમાં બચ્ચા પાર્ટી બધા આવી ગયા 2 હિંચકામાં. હજુ રૂહી નથી. હા બહુ તીખી હતી ના. મેં જવા દે દો. આ ભાઈનો પગ પહોંચે જ છે. નહીં આવતા જીજુ બોલાવ ને. 7:30 થયા. જોજે દાદી સારી. આ બાજુ મસ્ત લોકેશન. આ બાજુ જો મસ્ત ડુંગર છે. આવે જ કમ આસ્તા આવજો ને. देखो गाइस आज है हमारी फैमिली. तो देखो गाइस બધા જમે. મેં જમી લીધું કામ કે મને નહીં ખાય. શું એ તો આપને દીધી. એ તો પછી આપી દેશે. હા આયરું લઈ લે. આસ્તા લઈ લે. લે સી તું આ પકડે. આસ્તા ના બસ બસ. ચાલો બહાર. તો ચાલો ગઈ હવે નીકળીએ. જમી લીધું બધા ધીરે ધીરે નીકળી ગયા. જમ્યા પછી બેસવાના.